તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરમાં ફરી એકવાર જંગલમાં આગની ઘટના બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લુણાવાડા હાઈવે પાસે આવેલા જંગલમાં આગ લાગી હતી। તો આગ લાગી કે લગાવાઈ છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા। અગાઉ પણ આગને લઈને જંગલમાં મોટું નુકસાન થવા પામ્યું છે। સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। તો ફરીથી તે જ ઘટનાનું પુનરાવર્તન થયું। તો લુણાવાડા હાઈવે પાસે આવેલા જંગલમાં આગ લાગી છે। આગ લાગી કે લગાવાઈ છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે, કારણ કે અગાઉ પણ આગને લઈને જંગલમાં મોટું નુકસાન થવા પામ્યું હતું। અગાઉ પણ આ જ ઘટના બની હતી। સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને હાલ જાણ કરવામાં આવી છે। તો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલમાં આગની ઘટના બની। લુણાવાડા હાઈવે પાસે આવેલા જંગલમાં આગ લાગી તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। અગાઉ પણ આગને લઈને જંગલમાં મોટું નુકસાન થવા પામ્યું હતું અને ફરીથી તે જ ઘટનાનું પુનરાવર્તન થતાં આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેને લઈને પ્રશ્ન ઉઠવા પામ્યો છે। તો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલમાં આગ લાગી તો સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો અગાઉ પણ આગને લઈને જંગલમાં મોટું નુકસાન થવા પામ્યું છે। સાથે જ લુણાવાડા હાઈવે પાસે આવેલા જંગલમાં અચાનક આગ લાગી અને આગને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા।